નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂઓલોજીકલ પાર્ક બનશે? તો જવાબ આવશે ડીસા ખાતે. કઈ જગ્યાએ? ડીસા. તો ઉત્તર ગુજરાત છે, એમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા બનાસકાંઠા જિલ્લાના ડીસા એટલે કે જૂના ડીસા છે ને, ત્યાં ₹542.14 કરોડના ખર્ચે એશિયાના પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ડ્રાઈવ થ્રુ નાઇટ સફારી અને ઝૂઓલોજીકલ પાર્કના નિર્માણને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોઈશું તો વિશાળ ક્ષેત્રફળ અને ખર્ચ. આ પ્રોજેક્ટ 103 હેક્ટર જમીન પર 542.14 કરોડના ખર્ચે આકાર લેશે. પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધતા. પાર્કમાં 83 જેટલા પ્રજાતિઓના આશરે 2700 સ્થાનિક અને વિદેશી પ્રાણીઓ તથા પક્ષીઓને રાખવામાં આવશે. ડે અને નાઇટ સફારી ઝોન. અહીં ડે ઝૂની સાથે ખાસ 5 નાઇટ સફારી ઝોન હશે, જ્યાં મુલાકાતીઓ સૂર્યાસ્ત પછી નિશાચર જે વન્યજીવો છે એને જોઈ શકશે. રાત્રે જોવા મળતા, જે રાત્રે જાગતા હોય ને, દિવસે સૂઈ રહેતા હોય. ઓકે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વન્યજીવો. તો સ્થાનિક પ્રજાતિની વાત કરીએ તો ચિંકારા, કાળિયાર, ઘુડખર, એશિયાટિક સિંહો, દીપડા, હેણોત્રો, વરુ, સ્લોથ, રીછ આ બધું જોવા મળશે. આ ઉપરાંત આફ્રિકન ઝોનની અંદર ચિત્તો, જીરાફ અને જીબ્રા જોવા મળશે. ઓસ્ટ્રેલિયન ઝોનની અંદર કાંગારૂ જોવા મળશે, ઈમુ પણ જોવા મળશે. સ્થળની પસંદગી. બનાસ નદી નજીક આવેલી કુદરતી રેતીની ટેકરીઓ એટલે રેતીના ઢૂંવા અને ઉત્તમ રોડ રેલ કનેક્ટિવિટીના કારણે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. ગ્રીન ટેકનોલોજી. પર્યાવરણની સુરક્ષા માટે પ્રોજેક્ટમાં સોલર પાવર, રેન વોટર હાર્વેસ્ટિંગ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે આપણા ભારતની અંદર પ્રથમ નાઇટ સફારી છે ને એની શરૂઆત કરવામાં આવશે લખનૌમાં. લખનૌમાં કઈ જગ્યાએ તમને ખબર હોય તો કહો, કેમ કે આપણે ભણેલા છીએ. અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ ને એ શું છે? તો એશિયામાં પ્રથમ છે, પણ ડેઝર્ટ થીમ આધારિત. બરાબર છે? તો કમેન્ટ બોક્સમાં લખીને તમને જવાબ આવડતું હોય તો. નેક્સ્ટ પ્રશ્ન છે કે 12મા નંબરના રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે કેટલા સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ એનાયત કર્યા છે? તો 3. શું આવશે? 3. તો 7મી ઓગસ્ટના રોજ જ્યારે આપણે બધા મનાવતા હતા નેશનલ હેન્ડલૂમ્સ ડે, તો એ વખતે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાં કલ્ચર સેન્ટર છે. તો ત્યાં કલ્ચરલ સેન્ટર છે, ત્યાં 12મા નંબરના રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉપસ્થિત રહીને શ્રેષ્ઠ વણકરોને પુરસ્કારો એનાયત કર્યા હતા. એનાયત કરેલા જે એવોર્ડ છે 2025ના વર્ષ માટે 3 સંત કબીર હેન્ડલૂમ એવોર્ડ છે અને 19 રાષ્ટ્રીય હાથશાળ એવોર્ડ છે. ટપાલ ટિકિટ અને પુસ્તકનું વિમોચન. રાષ્ટ્રપતિજીએ
ભારતીય હાથશાળ વણાટ પર 4 યાદગાર ટપાલ ટિકિટો અને અર્થ રૂટ થ્રેડ આલ ડાયડ હેન્ડલૂમ ટેક્સટાઇલ ઓફ સેન્ટ્રલ ઇન્ડિયા આ નામનું પુસ્તકનું વિમોચન પણ કર્યું છે. રાષ્ટ્રીય હાથશાળ દિવસનો ઇતિહાસ જોઈએ તો 1905માં શરૂ થયેલી સ્વદેશી આંદોલનની યાદમાં દર વર્ષે 7મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથશાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 2015થી થઈ હતી અને મુખ્ય ઉપતિથિ કોની હતી તો આપણા કાપડ મંત્રી છે, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ. રાજનાથસિંહ તો આપણા સંરક્ષણ મંત્રી છે. આ ઉપરાંત જે કાપડના રાજ્યમંત્રી છે પવિત્રા માર્ગરીટા, એમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 7મી ઓગસ્ટે તમને ખબર છે બીજો પણ એક દિવસ મનાય છે, રમતગમત સાથે સંકળાયેલ દિવસ છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાનું વિમોચન કર્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથા ટ્રાયમ્ફ ઓફ ધ ઇન્ડિયન રિપબ્લિક માય લાઈફ માય સ્ટ્રગલ એનું વિમોચન કર્યું છે. આ આત્મકથામાં એમના જીવનના સંઘર્ષો, અનુભવો અને રાષ્ટ્રપતિ પદ સુધીના સફરનું વર્ણન છે. વડાપ્રધાને જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી પણ એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન જેવા વિષયો પર સક્રિય છે. ખબર છે ને તમને, વન નેશન વન ઇલેક્શન છે ભારતમાં યોજવા માટે જે કમિટી બનાવવામાં આવી છે એના અધ્યક્ષ કોણ છે? રામનાથ કોવિંદ, ભારતના 14મા નંબરના પ્રેસિડેન્ટ. રામનાથ કોવિંદે કહ્યું કે રાજકારણ એ રાષ્ટ્ર સેવાનું સાધન છે અને શિક્ષણથી પ્રગતિના દ્વાર ખુલે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હોય તો સૌથી બેસ્ટ. ભારત સરકારે કયા કાયદા દ્વારા પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખાનગી અને વિદેશી ભાગીદારો માટે ખુલ્લું મૂક્યું છે? તો જવાબ આવશે શાંતિ એક્ટ 2025. તો કેન્દ્ર સરકારે શાંતિ એક્ટ 2025 દ્વારા ભારતનું પરમાણુ ઉર્જા ક્ષેત્ર છે એને ખાનગી ભારતીય કંપનીઓ અને વિદેશી ભાગીદારો છે એમના માટે ખુલ્લું મૂક્યું છે. આ કાયદાએ દાયકાઓ જૂના એટોમિક એનર્જી એક્ટ 1962, સિવિલ લાયબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ 2010 એનું સ્થાન લીધું છે. શાંતિ શું ફૂલ ફોર્મ છે? સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા કયા વર્ષમાં આવ્યો હતો? 2025માં એક્ટ આવ્યો હતો. ઓકે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 ડિસેમ્બર 2025ના રોજ આ બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. નિયમનકારી માળખું પરમાણુ ઉર્જા વિભાગ છે, એણે 14 ઓગસ્ટ 2026ના રોજ ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા, જે ખાનગી કંપનીઓને જમીન સંપાદન અને સાઇટ તૈયારી માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવવાની મંજૂરી આપે છે. પરમાણુ ક્ષમતાનું મૂલ્યાંકન ન્યુક્લિયર એનર્જી મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક છે, જેમાં 2033 સુધીમાં 5 સ્મોલ મોડ્યુલર રિએક્ટરનો પણ સમાવેશ થાય છે. ખાનગી અને વિદેશી રોકાણ સંયુક્ત સાહસો તો જોઈન્ટ વેન્ચરો માટે 49% સુધી વિદેશી પ્રત્યક્ષ રોકાણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી છે. યાદ રાખજો, આ પર્સન્ટેજ પરીક્ષામાં પૂછાઈ શકે છે. જેમ કે ભારત સરકારે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એમાં 100% એફડીઆઈને મંજૂરી આપી દીધી છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અહીંયા 49% છે. અદાણી પાવરે 2 મે 2026ના રોજ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સંભવિત પરમાણુ પ્રોજેક્ટ માટે 2 નવી સબસિડરી કંપનીઓ શરૂ કરી છે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આપણા ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે? તમને આવડતું હોય તો જણાવો. બરાબર છે. આગળ આપણે વન નેશન વન ઇલેક્શનની વાત આવી, એના પરથી એક પ્રશ્ન તમારા માટે. ભારતમાં આપણે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવીએ છીએ? એનો જવાબ પણ તમે જણાવો. બંને પ્રશ્નોના જવાબો કમેન્ટ બોક્સમાં. ગુજરાત ઔદ્યોગિક નીતિ હેઠળ કેટલા નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? તો ટોટલ 4. તો ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે 2,999 કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
ઉદ્યોગ મંત્રી છે હર્ષ સંઘવી, એમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયની અંદાજે 6,110 વધુ સીધી રોજગારી ઊભી થશે. 32 મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ છે. 1977.04 કરોડના મૂડીરોકાણ ધરાવતી 32 અરજીઓને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મંજૂર કરાયા છે, જેનાથી 4,739 સીધી રોજગારી ઊભી થશે, જેમાં અમદાવાદ, કચ્છ, મહેસાણા, મોરબી, ભરૂચ, વડોદરા વગેરે જિલ્લાઓનો જે પ્રોજેક્ટ છે એ આ બધામાં સામેલ છે. કેપિટલ સબસિડી, મોટા ઉદ્યોગો અને થ્રસ્ટ સેક્ટર છે એના માટે 649.23 કરોડના એક પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી છે, જે 871 સીધી રોજગારી સર્જશે. ટેક્સટાઇલ સેક્ટરની વાત કરીએ તો 3 ટેક્સટાઇલ એકમો માટે 165 કરોડનું રોકાણ મંજૂર થયું છે, જે 500 પ્રત્યક્ષ રોજગારી આપશે. આ એકમોને આગામી 5 વર્ષમાં 50 કરોડથી વધુની વ્યાજ અને પાવર ટેરિફ સહાય મળશે. 4 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઔદ્યોગિક પાર્ક સહાય યોજના અંતર્ગત 371.70 કરોડથી વધુના 4 પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે. ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં 1,48,336.35 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે અને 1,65,053 સીધી રોજગારીનું સર્જન થયું છે. ઓકે. ટીવી ચેનલો માટે 12 મિનિટની જાહેર મર્યાદા હટાવાઈ છે. કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો માટે પ્રતિ કલાક 12 મિનિટ સુધીની જાહેર મર્યાદા જે એડ કેપ છે હટાવી દીધી છે. જૂનો નિયમ એવો હતો 2006થી કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રૂલ 1994 હેઠળ પ્રતિ કલાક મેક્સિમમ 12 મિનિટની જાહેરાત દર્શાવી શકતી હતી, પરંતુ તમે અત્યારે જુઓ એ વખતે લગભગ 65 જેટલી ચેનલો હતી, અત્યારે તો 500-600 કરતાં વધારે ચેનલો છે. આ ઉપરાંત એ વખતે એનાલોગ ચેનલો આવતી હતી, અત્યારે તો ડીટીએચ આવી ગયું છે ને, તો ડિજિટાઇઝેશન અને ઓટીટી ડિજિટલ મીડિયા સાથેની સ્પર્ધા, અને હવે તમે જોશો તો ઓટીટી અને ડિજિટલ મીડિયા છે એમાં તો એવું કોઈ કેપ છે જ નહીં કે કેટલી જાહેરાતો દર્શાવી, તો એની સાથેની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને મર્યાદા દૂર કરાઈ છે. નવો ફેરફાર, હવે ટીવી બ્રોડકાસ્ટર છે ને પોતાની અનુકૂળતા મુજબ જાહેરાતનો સમયગાળો નક્કી કરશે. મુખ્ય હેતુ એવો છે કે ટીવી ઉદ્યોગમાં વેપાર કરવાની સરળતા એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ન્યાયી સ્પર્ધા વધારવી. બરાબર છે. તો ટીવી ચેનલોની વાત આવી છે તો પ્રસાર ભારતીની વાત આવશે જ. કોણ છે એના ચેરમેન? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વસ્તી ગણતરી 2027ના પોપ્યુલેશન એન્યુમરેશન તબક્કા માટે કેન્દ્ર સરકારે કુલ કેટલા પ્રશ્નો નોટિફાઈ કર્યા છે? તો 40 પ્રશ્નો નોટિફાઈ થયા છે. કેટલાક 40 પ્રશ્નો. જો તમને આની પીડીએફ મળે ને એટલે આ પ્રશ્નો શાંતિથી જોઈ લેજો 2 થી 3 વાર, એટલે તમને આઈડિયા આવી જાય. આમાં એકાદું રિપીટ થતું હશે, નંબર એ તો લખેલો છે એટલે વાંધો નહીં આવે. બરાબર છે. આમાં અગત્યનું શું છે એ પણ તમને હું જણાવીશ. તો કેન્દ્ર સરકાર 14મી ઓગસ્ટના રોજ વસ્તી ગણતરી 2027ના પોપ્યુલેશન એન્યુમરેશન તબક્કા માટે 40 પ્રશ્નો નોટિફાઈ કર્યા છે. આ વસ્તી ગણતરી ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત 1872માં લોર્ડ મેયોના સમયમાં શરૂ થઈ હતી, પરંતુ તે સિસ્ટમેટિક અને નથી, એટલે 1881માં તમે જોશો તો લોર્ડ રિપનના સમયમાં આખા ભારતમાં સિસ્ટમેટિક વસ્તી ગણતરી થઈ, એટલે ત્યાંથી જો ગણતરી મારીએ તો અત્યારે આ 16મા નંબરની વસ્તી ગણતરી છે, પરંતુ ભારતને આઝાદી મળી ત્યાર પછી ગણતરી મારે તો 8મા નંબરની છે. વસ્તી ગણતરી ભારતનું ગૃહ મંત્રાલય કરે છે, દર 10 વર્ષે થાય. છેલ્લે 2011માં થઈ હતી, 2021માં કરવાની હતી, પરંતુ કોરોના વાયરસ આવ્યો તો 2019માં, એટલે 19-20-21માં કંઈ થઈ શક્યું નહીં. તો કાયદેકીય પાયો જોયો તો વસ્તી ગણતરી અધિનિયમ છે ને 1948 એના હેઠળ હાથ ધરવામાં આવે છે. સંચાલન ભારતના રજિસ્ટ્રાર જનરલ, બરાબર છે, મૃત્યુંજય નારાયણ કુમાર, એ યાદ રાખજો, રજિસ્ટ્રાર જનરલ છે.
અને સેન્સસ કમિશનર આ કામગીરીનું સંચાલન કરે છે. ભારતની જે અત્યારે 2027ની વસ્તી ગણતરી છે એના બે માસ્કોડ છે. એક પ્રગતિ છે મહિલાઓ માટે, વિકાસ છે પુરુષો માટે. એના જે એમ્બેસેડર બન્યા છે વસ્તી ગણતરી 2027ના ભારતના, તો સુદર્શન પટનાયક જેઓ ઓડિશાના છે, રેત કલાકાર છે. પ્રશ્ન તમારા માટે કે વિશ્વ વસ્તી દિવસ અથવા વિશ્વ જનગણના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જાતિગત ગણતરી પ્રશ્ન નંબર 10માં SC/ST જાતિ માટે ઓપન એન્ડેડ જગ્યા રાખવામાં આવી છે, જે સ્વતંત્ર ભારતમાં તમામ સમુદાયોની પ્રથમ વ્યાપક જાતિગત ગણતરી બનશે. ઓળખપત્રો અને સામાજિક આર્થિક ડેટા. તો પ્રશ્નાવલીમાં પાસપોર્ટ નંબર, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ જેવા ઓળખપત્રોની વિગતો તેમજ ડિજિટલ સાક્ષરતા, બેંક ખાતા, COVID-19 રસીકરણ અંગેની માહિતી પણ આવરી લેવામાં આવી છે. સમય પત્રક. લદ્દાખની વાત કરીએ, હિમવર્ષાવાળા વિસ્તારો છે લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ. તો એ બધા વિસ્તારોમાં 17 ઓગસ્ટ 2026થી વસ્તી ગણતરી શરૂ થશે. બાકીના ભારતમાં ફેબ્રુઆરી 2027માં બરાબર છે વસ્તી ગણતરી શરૂ થવાની છે. કેન્દ્રીય મંત્રી JP નડ્ડાએ લઘુ ઉદ્યોગ ભારતી ફાર્મા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું. તો કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પણ મંત્રી છે. ચલો એક પ્રશ્નનો જવાબ આપો. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. તો નવી દિલ્હી ખાતે JP નડ્ડાએ લઘુ ઉદ્યોગ ભારતી ફાર્મા કોન્ક્લેવ છે એનું ઉદ્ઘાટન કર્યું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રી નડ્ડાએ જણાવ્યું કે ભારતનું ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર રાષ્ટ્ર નિર્માણની એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તે ઇનોવેશન, રોજગારી સર્જન, પરવડે તેવી આરોગ્ય સંભાળ, વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ મજબૂત કરી રહ્યું છે. એમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં વિશ્વમાં જેનરિક દવાઓનો સૌથી મોટો પુરવઠાકાર બન્યો છે, રસીઓનો અગ્રણી ઉત્પાદક બન્યો છે. 200થી વધુ દેશોમાં વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ નિકાસકાર તરીકે ઉભરી આવ્યું છે. એમણે ભારતને વિશ્વની વિશ્વસનીય ફાર્મસી ઓફ વર્લ્ડ એ તરીકે વધુ મજબૂત કરવા માટે તમામ હિતધારકો સાથે મળીને કામ કરવા માટેનું આહવાન કર્યું છે. ઓકે, હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે મનાવીએ છીએ? 1 થી 7 સપ્ટેમ્બર. ગુડ ગવર્નન્સ ડે કોના જન્મદિવસ છે? તો અટલ બિહારી વાજપેયી. કઈ તારીખ? 25મી ડિસેમ્બર. વિશ્વ માતૃભાષા દિવસ આ વર્ષમાં આ મહિનામાં તો કઈ આવશે? વર્ષની આ મહિનામાં આવશે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ 24મી ઓગસ્ટ. અહીંયા શું પૂછ્યું છે? માતૃભાષા દિવસ, તો 21મી ફેબ્રુઆરી. ચોથો, વિશ્વ મહિલા દિવસ 8મી માર્ચ. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી. વિશ્વ પૃથ્વી દિવસ 22મી એપ્રિલ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મહાગુજરાત ચળવળ કયા વર્ષે કોના નેતૃત્વ હેઠળ શરૂ થઈ હતી? તો 1956, ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? રવિશંકર મહારાજ. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોને મહત્વનો ફાળો ભજવ્યો હતો? સરદાર પટેલ. નીચેનામાંથી કોણે ગાંધીજી વિશે કહેલું હાફ નેક્ડ સેડિશિયસ ફકીર? તો બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ. વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહથી સરદારનું બિરુદ મળ્યું છે? બારડોલી. શું આવશે? બારડોલી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, કચ્છના રણમાંથી મળી આવેલી પ્રાચીન સાઇટનું નામ શું છે? બરબાદપુર. ઓગસ્ટ 2026માં અમેરિકાના કયા બે રાજ્યોએ 15 ઓગસ્ટને ભારતીય સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતી સત્તાવાર ઘોષણા કરી છે? ન્યુયોર્ક અને ન્યૂ જર્સી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, લખનૌની અંદર કુકરેલ જંગલ વિસ્તાર છે, ત્યાં ભારતની પ્રથમ નાઇટ સફારી બનશે. સેકન્ડ પ્રશ્ન, 7મી ઓગસ્ટને નેશનલ જ્વેલિન થ્રો ડે, ભાલા ફેંક દિવસ બરાબર એ તરીકે પણ યોજાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવીએ છીએ? 25 જાન્યુઆરી. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા ડોક્ટર હોમી ભાભા.
5મા નંબરનો પ્રશ્ન, પ્રસાર ભારતીના ચેરમેન કોણ છે? પ્રસૂન જોશી. 6 નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 7 એપ્રિલ. અને 7મા નંબરનો શું હતો પ્રશ્ન? વિશ્વ વસ્તી દિવસ 11મી જુલાઈ. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક અગત્યના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય દેશમાં નંબર 1 પર છે? સેકન્ડ, ફીબા અંડર-18 એશિયા મેન્સ બાસ્કેટબોલ કપ 2026નો ઉદઘાટન સમારોહ કયા શહેરમાં યોજાયો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.